આરટીઆઈના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા વ્યક્તિઓને ત્યાં પોલીસના દરોડા। સુરતમાં આરટીઆઈના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા ઇસમોને ત્યાં પોલીસના દરોડા। આરટીઆઈ એક્ટિવિસ્ટને ત્યાંથી મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા। આરટીઆઈ એક્ટિવિસ્ટ શાકિર હુસૈન લાખાણીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। શખ્સ બાંધકામ કરતા લોકો પાસેથી ખંડણી વસૂલતો હતો। આરટીઆઈ કરી બાંધકામ તોડાવી પાડવાની ધમકી પણ આપતો હતો। આરોપી મૂળ દરજી કામનો ધંધો કરે છે। આરોપીના ઘરેથી 2 થપ્પા ભરીને આરટીઆઈ દ્વારા મંગાવવામાં આવેલી માહિતી અને બાંધકામોના ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે। ડીસીપી ઝોન 3 પિનાકીન પરમારની આગેવાની હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। મિત્રને દેવામાંથી બહાર કાઢવા લૂંટ કરી। બિલીમોરામાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો। પોલીસે લૂંટ કરનાર આરોપીને ઝડપી પાડ્યા। મિત્રોએ સાથે મળીને લૂંટ કરી હતી। બંને આરોપીને પોલીસે ઝડપી પાડ્યા। પોલીસે 2.8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। પૂછપરછમાં આરોપીઓ ભાંગી પડ્યા। પૂછપરછમાં ખુલાસો થયો કે ચાની દુકાનની ફ્રેન્ચાઇઝી લેવા શરૂઆતી ઇન્વેસ્ટમેન્ટ માટે ભોગ બનનારા પાડોશી પ્રિન્સે જ પોતાના દેવાદાર મિત્ર મિહિર સાથે મળીને બનાવ્યો હતો પ્લાન। દેવામાંથી નીકળવા માટે લૂંટ કરી। લૂંટાયેલ મંગળસૂત્ર રિકવર કરાયું છે। ખેડામાં રેલવે મંત્રીએ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખેડા ખાતે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું। નડિયાદના ઉત્તર સંડા ખાતે નિર્માણાધીન રેલવે સ્ટેશનની મુલાકાત લીધી। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાલતી કામગીરીની સમીક્ષા કરી। તેમણે કહ્યું કે બુલેટ ટ્રેનનું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 360 કિલોમીટરનું કામ પત્યું છે અને પ્રોજેક્ટ ખૂબ ઝડપીથી ચાલી રહ્યો છે। બ્રિજના લેવલ સુધી કામ આવી ગયું છે। હાઈવે નદી પરના બ્રિજનું કામ સારી રીતે ચાલી રહ્યું છે। કાર્યને લઈ જાપાનથી આવેલી ટીમે સંતોષ વ્યક્ત કર્યો। કામ ઝડપીથી પૂર્ણ થાય તે માટે અમે કામ કરી રહ્યા છીએ। ત્યારે તેઓએ આણંદની પણ મુલાકાત લીધી। વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળતા કેન્દ્ર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુલાકાત લીધી હતી। અશ્વિની વૈષ્ણવ આણંદ જંકશન રેલવે સ્ટેશનના નિરીક્ષણ માટે આવ્યા હતા, જ્યાં તેઓએ રેલવેના અધિકારીઓ સાથે પણ ટૂંકી મુલાકાત લીધી હતી। અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં અનેક રેલવે સ્ટેશનના નવીનીકરણના કામ પણ થશે। હેરિટેજ સિટીની ઓળખ ધરાવતું કાલુપુર રેલવે સ્ટેશન બનશે। રેલવે મંત્રીએ અશ્વિની વૈષ્ણવે લીધી મુલાકાત। અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન રાજ્યનું સૌથી મોટું અને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરીની સમીક્ષા કરાઈ। રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી નિહાળી। કાલુપુર રેલવે સ્ટેશન દેશનું વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે, જેને લઈને માહિતી આપી। હેરિટેજ લોક અપાશે। 3.5 વર્ષમાં બનીને તૈયાર થશે। મોડર્ન અને સ્ટ્રક્ચરલ ડિઝાઇનની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। રેલવે સ્ટેશનમાં બેઝમેન્ટની કામગીરી ચાલી રહી છે, જેમાં એક બાદ એક માળ બની રહ્યા છે। 1 મહિનામાં એક માળ બનીને તૈયાર થઈ જાય છે, પરંતુ જેમ જેમ કામ ચાલશે આગળ તેમ તેમ માત્ર 20 થી 25 દિવસમાં જ દરેક માળ બનીને તૈયાર થશે। 2383 કરોડના ખર્ચે રેલવે સ્ટેશન નિર્માણ પામશે। 6 લેન એલિવેટેડ રોડની કનેક્ટિવિટી ધરાવતા સ્ટેશન ઉપર રોજ 3.12 લાખ મુસાફરો અવરજવર કરી શકશે। આગામી સમયમાં રેલવે સ્ટેશન સાથે એએમટીએસ, બીઆરટીએસ, મેટ્રોની સાથોસાથ બુલેટ ટ્રેનની પણ કનેક્ટિવિટી મળશે। 30 લિફ્ટ, 6 એસ્કેલેટર, 25 સ્ટેરકેસીસ, 7000 ફૂટ ઓપન એરિયા મુસાફરોની હલચલ માટે રાખવામાં આવશે। 3000 કાર પાર્ક થઈ શકે તે પ્રકારની પાર્કિંગ વ્યવસ્થા હશે। સોલાર પેનલ અને સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે। બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે। 360 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે।